રાજ્યએ વિરામ લીધો પણ સ્થિતિ વિકટ છે। પૂર્ણા નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે। કાલિયાવાડ વિસ્તારમાં કમરથી ઉપર પાણી ભરાયેલા છે। અસરગ્રસ્ત છે લોકો અને ખૂબ હાલાકી વેઠવી રહ્યા છે। આ વિસ્તારોમાં ખૂબ પરિસ્થિતિ વિકટ છે। ઝી 24 કલાકની ટીમ જીવન જરૂરી વસ્તુઓ લેવા લોકો બહાર નીકળ્યા છે, ત્યારે ઝી 24 કલાકની ટીમ પણ અસરગ્રસ્તો સાથે વાતચીત કરી રહી છે। જે પરિસ્થિતિ છે તેનો હાલ જાણી રહ્યા છે અને આ દ્રશ્યો આપ જુઓ। અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી છે આપના સુધી માહિતી પહોંચાડવા માટે। સર્વત્ર વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયો હોય। નવસારીના દ્રશ્યો, નવસારીમાં છેલ્લા 10 થી 15 દિવસથી જે પરિસ્થિતિ છે, સતત વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાયેલા છે। દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘ તાંડવ જોવા મળ્યો, હાલ રાહતની વાત એ છે કે વરસાદનું જોર ખૂબ જ ઓછું થયું છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદ બંધ પણ થઈ ગયો છે। નવસારી શહેરની વાત કરીએ તો પૂર્ણા નદીએ જે રીતે પોતાની સીમાઓ ઓળંગી હતી અને તેના તમામ પાણી શહેરમાં ફરી વળ્યા હતા। હાલ વરસાદ ઓછો થતાં નદીના પૂરના પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે, પરંતુ કિનારે આવેલા જે વિવિધ વિસ્તાર છે તે હજી પણ પાણીમાં ગરકાવ છે। જે પ્રમાણેના દ્રશ્યો હાલમાં જોઈ શકાય છે। ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉપસ્થિત છે। નવસારી શહેરનો કાલિયાવાડ વિસ્તાર છે કે જ્યાં હજી પણ ઘરોમાં કમર સુધીના પાણી છે, જે અંતર્ગત હું પણ અહીંયા પહોંચ્યો છું। કેટલાક સ્થાનિકો છે, રહીશો છે, આપણે તેમની સાથે વાત કરીશું। અહીંયા જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કાકા, જે પ્રમાણેની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, ક્યારથી આવી હાલત છે અને કઈ રીતે રહી રહ્યા છો? હાલની હાલત આવી ખરાબ છે। ઘરમાં ખાવા પીવાની શું સ્થિતિ છે? હમણાં તો કઈ નથી, પૌવા બટાકા આવ્યા। સરકારમાંથી કોઈ મદદ કેવું કઈ મળ્યું છે? કઈ નથી આવ્યું। સરકારમાંથી કોઈ આવ્યું નથી હજી? નહીં। તો જે પ્રમાણેના દ્રશ્યો જોઈ રહ્યા છો, ફક્ત એક ઘરની આસપાસમાં પણ જે રહીશો છે, યુવાઓ છે, મહિલાઓ છે, તેમના ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે અને તંત્રની મદદ હજી સુધી કોઈ પહોંચી નથી। એટલે આ તરફનો જે વિસ્તાર છે પ્રમાણમાં ખૂબ જ ઊંડો છે, એટલે પાણીનું પ્રમાણ ખૂબ વધારે છે। જે પ્રમાણે અડધો અડધ ઘર જે છે ગ્રાઉન્ડ ફ્લોરના, તે પાણીની અંદર ડૂબેલા જોઈ શકાય છે। બીજી તરફ અહીંયા જે અન્ય શ્રમિક અને ગરીબ વર્ગ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે, એટલે તેમના સાથે શું વીતી રહી છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। તેમના ઘરની હાલત જોઈ શકાય છે। ઘર પર કાચું પાકું ઘર છે, તાળા મારેલા છે અને ઘર વખરી બહારની તરફ જોવાઈ રહી છે। આ ભાઈ ઝી 24 કલાક સાથે વાત કરીને પોતાની પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરે છે। ભાઈ, ક્યારથી આવી સ્થિતિ છે અને હાલ શું હાલત? પાણી આવ્યા સાહેબ, તો એટલું બધું નુકસાન છે અંદર ઘરના અંદર, પાટાથી મને બધું સોફો કેટલા ઝૂંપડા છે પાછળ? પછાડી બહુ બધી, એક બાજુ દિવાલ તૂટી ગયેલી છે આખી। મારા ઘરના બાજુમાં પડોશી છે મારા, તેમનું બધી દિવાલ તૂટી ગઈ, કોઈ સહાય ને કોઈ નથી કઈ। ઓકે, એટલે સ્થાનિકોનું કેવું છે કે કોઈ અહીંયા જોવા પણ નથી આવ્યું। હાલ તો જે પરિસ્થિતિ છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે વરસાદી પાણી હજી પણ ક્યારે સંપૂર્ણ ઉતરશે તેનો કોઈને અંદાજ નથી અને સ્થાનિકો જે છે તે સરકારી તંત્ર તરફથી મદદ મળે તેની રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, નવસારી।